નમસ્કાર મિત્રો, જીગર સર ફિઝિક્સ YouTube ચેનલમાં આપ દરેકનું હાર્દિક સ્વાગત છે. જો તમે લોકો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ઝડપથી કરી નાખો તથા તમારા WhatsApp, Facebook ગ્રુપ અને WhatsApp સ્ટેટસમાં વિડિયોની લિંકને શેર કરો જેથી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ વધુ મળે તથા તમારા મિત્રો, સગા સંબંધીઓ અને સ્નેહીજનોને કહો મારી આ ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો. ચાલો છેલ્લે આપણે ચેપ્ટર નંબર 4 શરૂ કર્યું સમતલમાં ગતિ. એમાં છેલ્લે આપણે સદિશોની સમાનતા કોને કહેવાય એના વિશે આપણે ચર્ચા કરી. ત્યારબાદ આગળનો ટોપિક સદિશોનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર. વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર. ચાલો હવે આપણે જોઈએ સદિશોનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર. અત્યારે માત્ર આપણે આલેખની રીતમાં જોવાનું કે આલેખમાં એટલે કે આકૃતિમાં ગુણાકાર કઈ રીતે થાય. હજી એનો ખરેખર ગુણાકાર એટલે કે પ્રક્રિયા કરી ગણતરી કરીને ગુણાકાર કેવી રીતે થાય એ આગળ આવશે ત્યારે ભણીશું. અત્યારે આપણે આકૃતિમાં ગુણાકાર કેવી રીતે થાય એ જોઈએ. દાખલા તરીકે મારી પાસે આ કોઈ સદિશ છે, a સદિશ, બરાબર? તો આનું મૂલ્ય કેટલું છે? a જેટલું. અત્યારે નથી લખ્યું કે આનું મૂલ્ય કેટલું કહેવાય? a જેટલું. આ એટલી લંબાઈ છે અને આ દિશામાં. હવે તમને એમ કે 5a સદિશ દોરો. તો આનો અર્થ શું થાય? જે a સદિશ છે એને ગુણ્યા 5 એટલે 5 ગણો દોરો. હવે આનું મૂલ્ય લ્યો તો આનું મૂલ્ય શું થાય? આનું મૂલ્ય એટલે માનાંકમાં 5a સદિશ અથવા તો ખાલી 5a લખાય, બરાબર? આ સદિશનું મૂલ્ય 5 છે, આ સદિશનું મૂલ્ય 1 છે. તો તમને આના આધારે જ ખબર પડી જાય કે આ સદિશની કેટલી લંબાઈનો દોરવાનો. તો કે જે a સદિશ હતો એના કરતા 5 ગણો દોરવાનો. કઈ દિશામાં? આની દિશા જે છે એ જ આની દિશા છે. જો અહીંયા પણ પ્લસ, અહીંયા પણ પ્લસ, એટલે આ જે દિશામાં છે એ જ દિશામાં આ દોરવાનો. પણ કેટલો દોરવાનો? 5 ગણો. તો ધારી લો કે આ 5 ગણો છે, બરાબર? આ 5 એ સદિશ થઈ ગયું. આ એનો ગુણાકાર થયો કહેવાય. બીજું એક ઉદાહરણ લે. દાખલા તરીકે કોઈ આવી રીતે સદિશ છે b સદિશ. તમને એમ કે 3b સદિશ દોરો તો એનો અર્થ શું થાય? આની પ્લસ દિશા, આની પ્લસ દિશા, મતલબ બે પ્લસ પ્લસ છે એનો અર્થ એવો થાય કે આ જે દિશામાં છે એ જ દિશામાં આ દોરવાનું. પણ કેટલી લંબાઈનો? આની લંબાઈ થાય b, એના મૂલ્ય જેટલી લંબાઈ કહેવાય. આની લંબાઈ કેટલી કહેવાય? 3b જેટલી. મતલબ જે આની લંબાઈ છે એના કરતા 3 કઈ દિશામાં? એની એ જ દિશામાં. એની એ જ દિશામાં 3 ગણો સદિશ દોર નાખ્યો. 3b સદિશ, બરાબર છે? ક્લિયર થઈ ગયું? તો આ એનો ગુણાકાર થયો. ચાલો કોઈ આવી રીતે સદિશ છે a સદિશ. તમને એમ કીધું -a સદિશ દોરો. -a સદિશ આનો અર્થ શું? -a એટલે મૂલ્ય એના જેટલું છે, a તો a. આનું મૂલ્ય એટલે માનાંક લઈ લો, -a એટલે a જ કહેવાય. માનાંક છે એટલે પ્લસ થઈ જાય. આનું મૂલ્ય a થાય, આનું મૂલ્ય a થાય. દિશા કઈ? આની પ્લસ દિશા છે, આની માઈનસ. મતલબ આની જે દિશા છે એના કરતા આની દિશા વિરુદ્ધ લેવાની. પણ લંબાઈ કેટલી રાખવાની? a જેટલી. ચાલો આની દિશા આ દિશામાં છે તો હું દોરીશ તો આની દિશા આવી રીતે દોરીશ, વિરુદ્ધમાં. એટલે એટલા મૂલ્ય. ખબર પડી? આ વાસ્તવિક સંખ્યા -1 3 5 વાસ્તવિક સંખ્યા એટલે તમે જે સંખ્યા વિચારી શકો એ બધી વાસ્તવિક કહેવાય. 1/2, 0.5, માઈનસ, અપૂર્ણાંક, પૂર્ણાંક બધી. ચાલો હજી એક દાખલા તરીકે કોઈ a સદિશ આવી રીતે છે. તમને એમ કીધું -5a સદિશ દોરો. તો આનો શું? આ પ્લસ છે, આ માઈનસ છે. એનો અર્થ એવો થાય આની જે દિશા છે એના કરતા આની દિશા વિરુદ્ધ દોરવાનું. એટલે આ સદિશને દોરવાનું આમ થાય એમ કીધું. પણ કેટલી લંબાઈનો દોરવાનું? આની લંબાઈ a કહેવાય. આનું મૂલ્ય લ્યો એટલે a કહેવાય. આનું મૂલ્ય લ્યો એટલે આનું મૂલ્ય એટલે માનાંકમાં -5 એટલે +5 એ જ કહેવાય. માનાંકમાં માઈનસ હોય પ્લસ થઈ જાય. એને આવી રીતે પણ લખાય. a સદિશના મૂલ્યને આવી રીતે લખાય a 5. એટલે એનો અર્થ શું થયો કે આને કેટલા મૂલ્યનો દોરવાનું? આના કરતા વિરુદ્ધ દિશામાં પણ 5 ગણી લંબાઈ.
ગમે ત્યાંથી શરૂ કરે, અહીંયાથી ગમે ત્યાંથી શરૂ કરે, હું અહીંયાથી શરૂ કરું. પણ દોરવાનો કેટલો? આના કરતા 5 ગણી લંબાઈ અને વિરુદ્ધમાં દાખલા તરીકે ધારી લો કે 5 ગણી લંબાઈ છે. આ -5 છે સદિશ. આ એના ગુણાકાર થઈ ગયા વાસ્તવિક સંખ્યાના સદિશો સાથેના ગુણાકાર, પરંતુ આકૃતિની રીતે. બરાબર છે? ક્લિયર થઈ ગયું? તો હવે આપણે થોડા આગળ વધીએ. હવે સદિશોના સરવાળા બાદબાકી તરફ આગળ વધીએ. રેડી? આ બધી વસ્તુ કામ લાગશે. બરાબર? એટલામાં ચાલો આને માત્ર સમજવાની છે, આને કાઈ ગોખવાની નથી. બરાબર? ચાલો આગળ વધીએ. હવે સદિશોના સરવાળા બાદબાકી. સદિશના સરવાળા બાદબાકી આકૃતિની રીતે કઈ રીતે થાય એ અત્યારે શીખીશું. ગણતરી કરી આગળ આવશે ત્યારે શીખીશું. એના માટેની રીત હતી, યાદ કરો, ત્રિકોણની રીત. તો પહેલા આપણે શીખીએ ત્રિકોણની રીત. એનું બીજું નામ છે આલેખની રીત પણ બોલાય. પણ આલેખની રીતમાં બે રીત આવશે. ત્રિકોણની રીતે આવશે અને સમાંતર બાજુ ચતુષ્કોણની રીત આવે. એટલે બે રીત આવે. એટલે હું આલેખની રીતને અહીંયા જ કહી દઉં. આલેખની રીત. આલેખની રીતમાં બંને રીત આવશે. ત્રિકોણની રીતે આવશે, સમાંતર બાજુ ચતુષ્કોણની રીતે આવશે. એટલા ત્રિકોણની રીતને બીજું શીર્ષ ઉચ્ચ રીત પણ કહેવાય. શીર્ષ ઉચ્ચ રીત અથવા ત્રિકોણ રીત. સમજો, દાખલા તરીકે બે સદિશ આપેલા, આપણે ઉદાહરણથી શરૂઆત કરવાની. દાખલા તરીકે એ સદિશ આવી રીતે આપેલો છે, કોઈ બી સદિશ આવી રીતે આપેલો છે. તમને કીધું આ બે સદિશનો સરવાળો કરો આકૃતિથી. બરાબર? આકૃતિની રીતથી, આલેખની રીતથી. એમાં આપણે ત્રિકોણની રીતથી સરવાળા બાદબાકી થાય. ત્રિકોણની રીતથી કઈ રીતે? તો હું આ તમને શીખવું. શું કરવાનું સમજો. જેટલા સદિશ આપેલા, તમને આ બે સદિશ અહીં બે સદિશના સરવાળા બાદબાકી કીધા. તો તમારે આ બે માંથી જે સદિશને પહેલા દોરવો હોય ને દોરવો, ગમે તેને પહેલા દોરાય. પણ એટલું યાદ રાખવાનું, એ સદિશ જે દિશામાં હોય અને જેટલા મૂલ્યનો હોય એટલા મૂલ્યનો અને એ જ દિશામાં દોરવાનો. ક્લિયર થઈ ગઈ બાબત? ક્લિયર થઈ ગઈ? ચાલો પહેલા બાર એ દોરવો તો દોરો. પણ શું ધ્યાનમાં રાખવાનું? જેટલા મૂલ્યનો એ સદિશ હોય એટલા મૂલ્યનો અને જે દિશામાં હોય એ જ દિશામાં દોરવાનો. ચાલો એ આ દિશામાં એ જેટલા મૂલ્યનો હોય એ મૂલ્ય છે તે મૂલ્યનો દોરવાનો. હવે બીજું સદિશ દોરવાનું, બી સદિશ. ઈ દોરવાનું કેટલા મૂલ્યનો? જેટલા મૂલ્યનો હોય એટલા જ મૂલ્યનો અને જે દિશામાં હોય એ જ દિશામાં દોરવાનો. પણ ક્યાં દોરવાનો? હવે બીજો સદિશ તમે જે દોરશો એનું સ્થાન ફિક્સ થઈ જાય. બીજા સદિશને તમારે ફરજિયાત તમે જે પહેલો સદિશ દોર્યો હોય એના માથા ઉપરથી દોરવાનો. એટલે અહીંયાથી દોરવાનો. અહીંયાથી આને ગમે ત્યાં દોરાય. અહીંયા પેલા સદિશને ગમે ત્યાં દોરાય. અને પેલો કોને દોરાય? ગમે તેને દોરાય પેલો. પણ બીજો તમે જેને દોરો એ ફરજિયાત ક્યાં દોરવાનો? પેલાના માથા ઉપર. આ માથું, આ તીર કહેવાય, આ પૂંછ કહેવાય. અને શીર્ષ પણ બોલાય. શીર્ષ પૂંછ રીત. બરાબર? જોઈએ બી સદિશ આ દિશામાં છે તો એ જ દિશામાં દોરવાનો. જેટલા મૂલ્યનો હોય એટલા જ મૂલ્યનો. જે દિશામાં છે એ જ દિશામાં. દિશા થોડી આ રીતે છે તો આ રીતે રાખવું. બરાબર? દોરી નાખ્યું. હવે શું કરવાનું? તો આ બેનો સરવાળો ક્યાંથી છે? સરવાળો હવે આ બેનો સરવાળો કયો? તો હવે તમે જો, જે પહેલો સદિશ હતો એની પૂંછ અને જે બીજો સદિશ છે એનું તીર અથવા માથું, ઈ બેને જોડતો સદિશ દોરના. આ દોર નાખ્યો. પણ સદિશ દોરો ત્યારે તીર દોરવું પડે. તો તીર જેનું તીર હોય ને ઈ તરફ જ રાખવાનું. આ પૂંછડી છે તો આ જે સદિશ દોરો છો એની પૂંછડી અહીંયા જ રાખવાની. આ જે સદિશ દોર્યો એનું તીર કઈ તરફ રાખવાનું? તીર આવી તરફ. આ જે સદિશ તમને મળે ને એ a b સદિશ મળ્યો કહેવાય. કયો સદિશ મળ્યો કહેવાય? a b સદિશ. એટલે કે આ જે એનો પરિણામી સદિશ મળ્યો, પરિણામી એટલે એને આપણે r સદિશ કહીએ. રિઝલ્ટન્ટ અંગ્રેજીમાં એને રિઝલ્ટન્ટ કહેવાય. સરવાળાનું જે પરિણામી આવે છે એને આપણે r સદિશ તરીકે ઓળખશું. આમાં જો ત્રિકોણ બન્યો એટલે આ રીતે
કહેવાય ત્રિકોણની રીત. આમાં શું થાય છે એકની પૂંછ તો બીજાનું તીર હોય એટલે આને શીર્ષ પૂંછ રીત તરીકે ઓળખવામાં. એકની પૂંછડી હોય એકનું શીર્ષ હોય એટલા માટે આ રીતને શીર્ષ પૂંછ રીત તરીકે ઓળખવામાં આવે. સમજાણું? હજી એક બે ઉદાહરણ લઈએ એટલે ખ્યાલ આવે. આવી રીતે છે a અને b સદિશ. તમે કીધું સરવાળો કરો. તમારે જે સદિશ પહેલા દોરવો હોય દોરવાનું, છૂટી. ચાલો તમે કીધું સાહેબ a ને દોરો b દોરો તો પહેલા હું b દોરીશ. પણ શું યાદ રાખવાનું, જે દિશા હોય દિશા, જે મૂલ્ય હોય એ મૂલ્ય. b ને હું દોરું, b આ દિશામાં છે, જેટલા મૂલ્યનો છે એટલા જ મૂલ્યનો દોર્યો મેં. રેડી? ચાલો હવે બીજો સદિશ ક્યાં દોરવાનો? આના માથા ઉપર, એટલે અહીંયાથી દોરવાનો થાય છે. કઈ દિશામાં? જે દિશામાં છે એ દિશામાં. નીચે તરફ છે તો નીચે તરફ, જેટલા મૂલ્યનો હોય એટલા મૂલ્ય. હવે શું કરવાનું? એકની પૂંછડી બહાર છે ને એકનું તીર, બાકી આ તો બે ભેગા છે. તો આ બેને જોડતો સદિશ દોરના, પણ તીર કઈ તરફ રાખવાનું? તીર હોય એ તરફ, તીર આ તરફ જાય, તીર નથી. એટલે આ સદિશ કયો કહેવાય? a b સદિશ કહેવાય. એને આપણે નામ આપી દઈએ r સદિશ. ખબર પડી? તમે સાહેબ પેલા b લીધા પછી a લીધા, પેલા a લીધા પછી b લીધા. ચાલો એવું કરો. આમાં નામો ફરી લો. પેલા a દોરો, a આ દિશામાં થયું. હવે b દોરવાનું, પણ ધ્યાન રાખવાનું જે દિશા હોય એ જ દિશાને એટલું જ મૂલ્ય રહેવું જોઈએ. તો b દોરો, b કઈ દિશામાં? ઉપર તરફ, ઉપર તરફ. એકની પૂંછડી છે એકનું શીર્ષ છે એ બેને જોડી દો. તીર કઈ તરફ રાખવાનું? આ તરફ. આ જે સદિશ છે એ r સદિશ કહેવાય a b. જો એ જ દિશામાં આવે, દિશા હે આ જ હતી તો એ જ દિશામાં આવે. જોયું? આ ઉપર કે નીચે એના કોઈ મતલબ નથી. અહીંયા આમાં નીચે આવ્યું, આમાં ઉપર આવ્યું છે એવું. દિશા જુઓ, દિશા લંબાઈ જુઓ, જેટલી હોય એટલી જ મળે ગેરંટી સાથે. સમજાય છે? એકદમ સરસ મજાની રીત છે, મજા આવે એવી રીત છે. આ ખબર પડી છે? હજી એક ચાલો પેલી a સદિશ છે, b સદિશ છે, બરાબર? જોઈએ. ચાલો પેલા જેને દોરવો એને દોરાય. ચાલો પેલા a ને દોરો. એ આ તરફ છે, જેટલા મૂલ્યનો હોય એટલા. હવે b ને દોરો, પણ ક્યાં દોરવાનો? તો કે a ના માથા ઉપર. જે દિશામાં હોય એ દિશામાં દોરવાનું. આ દિશામાં હોય તો એ દિશામાં, જેટલા મૂલ્યનો હોય એટલા મૂલ્યનો. એકની પૂંછડી એકને તીર જોડી દો, પણ તીર કઈ તરફ રાખવાનું? હવે આ જે તીર હોય તરફ. એટલે આ સદિશ આ બેનો સરવાળાનો સદિશ કહેવાય r સદિશ. રેડી? તો આવડે તમને આવી રીતે કોઈ પણ આપે તો ક્લિયર થઈ ગયું? કમ્પ્લીટ? રેડી? હવે ત્રણ સદિશ આવશે તો એના સરવાળા આકૃતિથી કઈ રીતે કરવાના એ હજી અત્યારે આપણે આવતા નથી. જ્યારે પણ આવશે ત્યારે હું શીખવાડીશ. ત્રણ સદિશનો સરવાળો આવે તો સાહેબ શું કરવાનું? જ્યારે પણ આવશે ત્યારે હું શીખવાડીશ. ઉપાધિ ના કરશો, ઉપાધિ ના કરશો. અત્યારે આપણે શીખી. રેડી? આ સરવાળો એમાં શું થયું? ત્રિકોણ બને છે એટલે ત્રિકોણની રીત કીધી. અને શીર્ષ ઉચ્ચ રીત શું કામ કહે છે? તો કે એકના શીર્ષ ઉપર બીજાનું તીર આવે, એટલે કે પૂંછડી આવે, એટલે શીર્ષ ઉચ્ચ રીત કીધી. કમ્પ્લીટ? સમજાઈ ગયું? હવે ત્રિકોણની રીત સરવાળા શીખી લીધા. હવે બાદબાકી શીખી. ગમે બધી અલગ અલગ દિશામાં લીધું મેં. રેડી? કમ્પ્લીટ? કદાચ કોઈ એમ કે સાહેબ બે એક દિશામાં હોય, a સદિશ આ દિશામાં, b સદિશ આ દિશામાં, આ બેનો સરવાળો કઈ રીતે થશે? નિયમ મુજબ હાલવાનો. ચાલો a સદિશ પેલા જે દોરી દેવાનો એક દોરવાનો. હવે બીજા સદિશને ક્યાંથી દોરવાનો? અહીંયા. જે દિશામાં હોય જેટલા મૂલ્યનો હોય એ દિશા. બધાય સદિશને એવી રીતે જ દોરવાના. બધે દરેક સદિશને જે દિશામાં આવે એ જ દિશામાં એ જ મૂલ્ય. b ને અહીંથી દોરવાનું, આ જ દિશામાં જેટલા લંબાઈ હોય. એકનું તીર, એકની પૂંછડી, આ બેને જોડી દો, સીધો જોડી દો. આખે આખો સદિશ રહ્યો a + b. હવે એમથી ખબર પડે આ વત્તા a + b એટલે આખે આખું થાય. આમાં નથી ખબર પડતી. ક્લિયર? મજા આવે છે? ફીલિંગ આવી ગઈ ભાઈ, ફીલિંગ. રેડી? ચાલો તો આ સરવાળા કર્યા. હવે આપણે બાદબાકી કરીએ ત્રિકોણની રીત. કમ્પ્લીટ?
ચાલો આ બધી વસ્તુ રહી બહુ જ કામમાં આવશે, સમજવાની, આને પાકી નથી કરવાની, સમજવાની છે, જેટલી સમજશો એટલી વધારે મજા આવશે, એટલું જ આ ચેપ્ટર સહેલું લાગશે, બરાબર છે? ચાલો હવે બાદબાકી, દાખલા તરીકે આ a છે, આ b છે, તમને એમ કીધું આ બંનેની બાદબાકી કરો આકૃતિની મદદથી. હવે બાદબાકી, પહેલા જે ચાર ઉદાહરણ લીધા એ સરવાળાવાળા, હવે બાદબાકી. ચાલો બાદબાકીનો અર્થ શું થાય? આવું સરવાળો હતો તો તમે આવું કહો a b એટલે સરવાળો કહેવાય. મારે જોઈએ બાદબાકી, બાદબાકી એટલે આવું છે a b, પણ હું આને આવી રીતે લખી શકું a સદિશ પ્લસ કૌંસની અંદર માઈનસ b સદિશ. આ વસ્તુમાં મેં કાંઈ જ ચેન્જ નથી કર્યું, આ પ્લસ માઈનસ માઈનસ a માઈનસ b થઈ. રેડી? આવું કે તો તમને આવડે છે, આ શીખડાવી દીધું. બાદબાકી કે તોય આવડે, સમજો બાદબાકીનો અર્થ આવો તો નથી એવું, અહીં પ્લસ માઈનસ માઈનસ મેં કોઈ ચેન્જ નથી કર્યું, એટલે મારે સરવાળો જ કરવાનો. કોનો સરવાળો કરવાનો? a નો સરવાળો અને માઈનસ b નો સરવાળો કરો, એ જ a માઈનસ b એટલે બંનેની બાદબાકી કહેવાય. કાઈ ઉપાધિ ન કરશો. પહેલા આમાં ઈકાર બાદબાકીમાં ગમે તેને પહેલા દોરી શકો, ગમે તેને દોરાય, પણ દોરવાના ક્યાં નહીં, જે બેની બાદબાકી કરવાની હોય, સરવાળો કરવાનો એ બે દોરો. અહીંયા સરવાળો કરો ને a અને માઈનસ b નો હોય, a અને માઈનસ b દોરવાનો. સરવાળામાં શું a વત્તા b, a અને b જ દોરવાના હોય, કે b અને c તો b અને c જ દોરવાના. આ સરવાળો બાદબાકી એટલે એક પ્રકારનો સરવાળો થયો. રેડી? પણ કોનો સરવાળો છે? a અને માઈનસ b તો તમારે a અને માઈનસ b દોરવાનું, આ બે જ દોરવાનું, a અને માઈનસ b. a એટલે તો આવી રીતે દોરાય. ચાલો a દોર નાખો, જે દિશામાં હોય એ જ દિશામાં. હવે માઈનસ b દોરો, તમને b આપેલો છે, b આ દિશામાં ને તો માઈનસ b દોરતા આવડે. હમણાં જ મેં તમને શીખવાડ્યું, b હોય તો માઈનસ b કઈ રીતે દોરાય? તો કે b જે દિશામાં હોય એ જ દિશામાં, અને માઈનસ b એટલે વિરુદ્ધ દિશામાં. પ્લસ છે, આની દિશા માઈનસ, એટલે આ વિરુદ્ધ દિશામાં દોરવાનું. પણ દોરવાનું તો અહીંયાથી આમ છે, એ જગ્યાએ હું આમ દોરીશ. એટલા જ મૂલ્યનો, કારણ કે આ બેના મૂલ્ય છે તો આનું મૂલ્ય b થાય. આનો માનાંક લઈ લો એટલે b જ થાય. આ માઈનસ પહેલા એકની પૂંછડી, એકનું તીર, બે ને જોડી દો, તીર હોય એ તરફ તીર રાખવાનું, એટલે આ થઈ ગયો તમારો સરવાળો. કોનો a સદિશ પ્લસ માઈનસ b સદિશ નો સરવાળો થયો. a સદિશ પ્લસ માઈનસ b સદિશ એટલે ખરેખર a માઈનસ b ક્યુબ કહેવાય. આ જ દાખલામાં તમને a પ્લસ b પૂછ્યું હોત તો ચાલો a પ્લસ b હો આ સરવાળો. ચાલો તો આ બેનો સરવાળો તો આ બે સદિશ દોરવાના હોય મારે. પહેલા a સદિશ આપેલો છે તો જે દિશામાં આવ્યો એ દિશામાં દોર નાખો. રેડી? બીજા સદિશને ક્યાં દોરવાનો હોય? તો કે પહેલાના માથા ઉપર. જે દિશામાં b નો સરવાળો હોય તો b જ દોરવાનો હોય. પહેલા છેલ્લા જોડ્યો હોય આ જોડ લઈ a plus b આ પરિણામ. રેડી? ખબર પડી? આ સરવાળો થયો, આ બાદબાકી, આ જે સદિશ મળી બાદબાકી નો મળે. કમ્પ્લીટ. હજી એક ઉદાહરણ લે. દાખલા તરીકે a સદિશ આવી રીતે આપેલો છે, b સદિશ આવી રીતે છે. નામ ગમે તે આપો સદિશ, ભલે ગમે તે આપો. અને તમે a plus b શું? હવે બે વસ્તુ સાથે શીખવાડો. અને તમે કીધું b માઈનસ a શોધો. અને ભાઈ ગમે તે પૂછે b માઈનસ a કે તો એનો અર્થ શું થાય? b ના b અને આમ લખાય પ્લસ માઈનસ a. આવી રીતે લખી શકાય. ટૂંકમાં બે ના સરવાળો, યાર આટલું યાદ રાખો. બાદબાકી પણ એક પ્રકારનો સરવાળો જ કહેવાય. રેડી? ચાલો જોવો તો તમને જો a સદિશ પેલા સરવાળો ગમે તેને દોરાય, જેને દોરવો હોય, પણ સરવાળો જેનો કરવાનો એ બેને દોરાય. a અને b નો સરવાળો તો a અને b દોરો. a જે દિશામાં છે એ દિશામાં દોર નાખો. એટલા જ મૂલ્ય. હવે b દોરવાનું, પણ અહીંયાથી દોરવાનું. જે દિશામાં હોય એ દિશામાં જેટલા મૂલ્ય હોય એટલા જ મૂલ્ય. પહેલાના છેલ્લાના બે જોડી દો એટલે a b થઈ જાય. બરાબર? આ સદિશ કમ્પ્લીટ. રેડી? ચાલો હવે આ જોઈએ. આમાં કોનો સરવાળો? b અને માઈનસ a નો સરવાળો. તો b દોરવાનો અને માઈનસ a દોરવાનો. સમજાય છે? ચાલો તો b દોરો.
ગમે તેને દોરાયો પેલા માઈનસ a ને પેલા દોરો પેલા માઈનસ a દોરો ચાલો a આ દિશામાં તો માઈનસ a કઈ દિશામાં થાય માઈનસ a નો અર્થ શું થાય માઈનસ a નો અર્થ આવો કે a જે દિશામાં છે એના કરતા વિરુદ્ધ દિશા મૂલ્ય આનું મૂલ્ય લ્યો માઈનસ a નું મૂલ્ય એટલે 1 થાય આનું મૂલ્ય 1 થાય મૂલ્ય તો હરખું જ થયું રેડી ચાલો તો વિરુદ્ધ દિશામાં દોરવું આ દિશા માઈનસ a હવે આયાથી દોરવાનું b સદિશ દોરવાનું હા b જે દિશામાં એ દિશા આ દિશામાં એટલા જ મૂલ્ય આ બે જોડી દો તીર હોય એ તરફ તીર નાખો એટલે આ સદિશ થઈ ગયો r બરાબર b સદિશ પ્લસ માઈનસ a સદિશ અથવા તો b માઈનસ a રેડી કમ્પ્લીટ સમજાઈ ગયું હવે બીજું એક ઉદાહરણ લે સમજાય છે આ બાદબાકી છે આ સરવાળો તમારી ટેક્સ્ટ બુકમાં એક જ આકૃતિમાં બે આકૃતિ દોરે ઈ આપણે સમજવી નથી ભલે દોરે રેડી ભલે દોરો આપણે અલગ અલગ દોરીએ કમ્પ્લીટ ચાલો એક સરસ મજાનું ત્રીજું ઉદાહરણ લે એટલે તમારી આ રીત બાકી થઈ જાય બરાબર છે આ બધું આવશે જરૂર પડશે એટલા માટે ચાલો દાખલા તરીકે a સદિશ આવી રીતે છે b સદિશ આવી રીતે તમને આવડ્યું a સદિશ પ્લસ 3b સદિશ શોધો અને આવડ્યું a સદિશ માઈનસ 2b સદિશ આનો અર્થ શું થાય આનો અર્થ આવો થાય a સદિશ પ્લસ માઈનસ 2b સદિશ રેડી ચાલો આપણે અહીંયા પહેલા સરવાળો કોનો સરવાળો a અને 3b નો સરવાળો તો a અને 3b દોરવાના ચાલો a અને 3b કઈ રીતે થાય તો કે a જે દિશામાં હોય એ દિશામાં દોરવાનું ગમે તેને પહેલા દોરાય તો હવે સમજાય જ છે તો પહેલા હું a લખું ચાલો વાંધો નથી ને કોઈને a જે દિશામાં હોય એ જ દિશામાં કેટલા જ મૂલ્ય 3b દોરવાના b નથી દોરવાના આપે તમને ગમે તે આપણે તો 3b દોરવાનું 3b નો સરવાળો 3b નો અર્થ શું થાય જો b છે આ પણ પ્લસ છે આ પણ પ્લસ જ છે જો મતલબ b હોય એ દિશામાં દોરવાનું પણ b કરતા આનું મૂલ્ય કેટલું થાય ખાલી b આના મૂલ્ય આનું માનાંક એટલે 3b થાય આનું માનાંક એટલે 3b એનો અર્થ શું થાય આના કરતા 3 ગણો દોરવાનો પણ e ની દિશામાં અહીંયાથી દોરવાનો હોય નીચે તરફ છે એટલે નીચે તરફ દોરો 3b આ ધારો કે 3b જેટલું થઈ ગયું અંદાજે બરાબર પેલાના એકની પૂછડી એક પૂછડીના બે જોડી દયો આ જે આવ્યો એ a 3b આને આપણે r નામ આપી દઈએ પૂરું થઈ ગયું સરવાળો ચાલો આ વસ્તુ કોની સરવાળો છે બાદબાકી જ કરવાની પણ ખરેખર સરવાળો કયો a અને -2b નો સરવાળો છે તો પેલા a દોર નાખો જે દિશામાં છે એ દિશામાં a દોર નાખો હવે b દોરવાના છે વેલ્યુ બરાબર b દોરવાના કઈ દિશામાં દોરવાના b નથી દોરવાના -2b દોરવાના -2b નો સરવાળો તો -2b નો અર્થ શું થાય આ +b આ માઈનસ એટલે આના કરતા વિરુદ્ધ દોરવાના એ નક્કી થઈ ગયું રેડી હમણાં જ શીખ્યા આપણે વાસ્તવિક સંખ્યાનો ગુણાકાર આ જે દિશામાં છે એના કરતા આની વિરુદ્ધ દિશા દોરવાની આનું મૂલ્ય થાય માનાંક લ્યો એટલે b જ કહેવાય ખાલી આનો માનાંક લ્યો એટલે 2b મૂલ્ય થઈ જાય માઈનસ ના પ્લસ થઈ જાય એટલે આનું મૂલ્ય 2b જેટલું કહેવાય આનું મૂલ્ય b જેટલું કહેવાય એટલે આ સદિશ કેટલો દોરવાનો b કરતા ડબલ દોરવાનો કઈ દિશામાં આના કરતા વિરુદ્ધ દિશામાં સમજાઈ ગયું ચાલો અહીંયાથી દોરવાનું હોય કઈ દિશામાં એના કરતા વિરુદ્ધ એટલે વિરુદ્ધ એટલે ઉપરની દિશા આ આમ છે એટલે આમ દોરાય અહીંયાથી આમ દોરું 2b પણ આ -2b થઈ ગયા કેવું રેડી સમજાડો એકની પૂછડી એકનું તીર આઈ જોડી દયો આવી સદિશ a 2b સદિશ કહેવાય અથવા તો આવી રીતે લખાય a 2b એટલે a 2b થઈ ગયા કહેવાય એને આપણે r નામ આપી આ તીર કરો જો ઉપર સદિશ જેટલા આપણે હવે આ બધી રીતમાં શું થયું ત્રિકોણ બને એટલે ત્રિકોણની રીત થઈ ગઈ સરવાળો બાદબાકી ગમે તેને આપણે હવે આવા 2 કે 3 કે 5 કે રેડી અહીંયા 1/2 કે તો એનો શું થાય b ભાગ્યા 2 એટલે b કરતા અડધા મૂલ્યનો દોરવાનો રેડી ઈ તો ખબર પડે હવે રેડી આ બધી વસ્તુ આગળ કામ લાગશે દાખલાઓમાં 12મા ધોરણમાં ખાલી આ એક ચેપ્ટર પૂરતું નહીં બરાબર એટલે આ સમજવાની છે બરાબર રેડી
સમજાઈ ગયું? અને આ રીતને શેષ તુચ્છ રીત પણ કહેવાય. એટલે આ જે મેં જેટલા પણ ઉદાહરણ ગણ્યા અને તમને આપ્યા તો એની તમે જાતે પ્રેક્ટિસ કરજો અને તમારી બુકમાં લખતા રહેજો. બાકીની જે ચર્ચા છે એ આપણે આવતા લેક્ચરમાં